નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ। તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદ અને માવઠાને લઈને આગાહી કરી રહ્યા છે અને અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર મુજબ માર્ચમાં હજુ પણ કમોસમી વરસાદ શક્યતા છે, જેમને રાજ્યમાં અનેક ભાગોમાં વરસાદ અને માવઠાની આગાહી કરી રહ્યા છે। વધુ આગળ વાત કરવામાં આવે તો સીએમનો મોટો નિર્ણય। ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના વહીવટીતંત્રને વધુ આધુનિક અને નાગરિકો કેન્દ્રની બનાવીને ઉદ્દેશ્ય સાથે સુસંગમ ડિજિટલ ગુજરાત પહેલનો વિધિવત પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને નાગરિકોને સરકારી સેવાઓ લાઇનમાંથી ઓનલાઈન ઉપલબ્ધ કરવા માટે એક ક્રાંતિકારી કદમ માનવામાં આવી રહ્યો છે। વધુ આગળ વાત કરવામાં આવે તો ચૂંટણી કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય। મહાનગરપાલિકા વિસ્તારમાં 1.10 કરોડથી વધુ મતદારો નોંધાયા છે, જેમાં પુરુષ અને મહિલા મતદારોની સંખ્યા નોંધપાત્ર છે। નગરપાલિકાના વિસ્તારોમાં પણ અંદાજે 33.99 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે તેવું જાણવા મળી રહ્યું છે। વધુ આગળ વાત કરવામાં આવે તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ રજૂ થાય છે એ પહેલા જ વિપક્ષે આ બિલનો વિરોધ કરવાની તૈયારી કરી દીધો છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાટા ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી પહેલથી આ બિલનો વિરોધ 80% લોકોએ યુસીસી વિરોધ કર્યો છે। જોવા મળતા બિલની લવાઈ રહેલું તે આરોપ લગાવ્યો કે સરકારે વિગ્રહ માટે યુસીસી બિલ લઈને આવી રહી તેવું ચેતર વસાવાએ કહ્યું છે। આ બિલથી લીન ઇન રિલેશન્સની પ્રાધાન્ય મળે ચૂંટણી આવી રહી હોવાથી આદિવાસી સમાજને બાકાત રખાયો છે। ભવિષ્યમાં યુસીસી હેઠળ આદિવાસી સમાજની કાયદાઓ પર સરકાર બદલી શકે છે। બિલથી છૂટાયેલા લગ્ન નોંધણી વર્ષીય બધાના લાઈનો લાગશે। હિન્દુ મુસ્લિમ કરાવવા માટે સરકાર બિલને લાવી રહી છે। વધુ આગળ વાત કરવામાં આવે તો પેટ્રોલ પંપ પર મોટી કતારો। અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના છેલ્લા 24 કલાકથી પેટ્રોલ ડીઝલની અછત હોવાથી અફવાને જોર પકડ્યું છે। સોમવાર બપોરથી શરૂ થયેલી આ દોડધામ મંગળવારે વહેલી સવારે પણ યથાવત જોવા મળી રહી હતી। અફવાઓને કારણે લોકોમાં ફેલાયેલા ડરને પગલે મોટા શહેરો પેટ્રોલ પંપ વાહનોની લાંબી કતારો લાગી રહી છે। વધુ આગળ વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી। વેસ્ટ ઇન્ડિઝ ટર્બન્સ અને સાયક્લોનિક સોલ્યુશન જેવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જેને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને લઈને મોડી રાતની અમદાવાદ, ગાંધીનગર, કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતી હતી। આ દરમિયાન હવામાન વિભાગે 3 કલાકનું નાઉકેસ્ટ જાહેર કર્યું છે, જેમાં અનેક જિલ્લાઓ રેડ એલર્ટ જાહેર કર્યા છે। વધુ આગળ વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોને સારા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે। આ પરિસ્થિતિ ગંભીરતા લેવા રાજ્ય કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે। તેમણે રાજ્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકને ઘણું નુકસાનની તાત્કાલિક સર્વે કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। વધુ આગળ વાત કરવામાં આવે તો શું ગેસ સિલિન્ડર નથી મળતો? તો દેશભરના એલપીજી સિલિન્ડરની સ્થિતિ લઈને કેન્દ્ર સરકારે શુક્રવારે એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે, જેમાં પેટ્રોલિયમ સચિવ સુચેતા શર્માએ વર્તમાન સ્થિતિમાં ચિંતાજનક ગણાવી છે કે જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે એલપીજી પુરવઠા સંપૂર્ણપણે સામાન્ય રીતે સરકારે નાગરિકોને ગ્રાહક કર્યો છે કે જ્યારે પણ શક્ય હોય ત્યારે હાઈસ્પીડ નેચરલ ગેસનો ઉપયોગ કરે છે, જેથી સિલિન્ડર પર વધુ ભારણ ઘટાડી શકાય છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતો ચિંતામાં। 28 ફેબ્રુઆરી ઇઝરાયલ અને અમેરિકા ઈરાન સંયુક્ત હવાઈ હુમલો કર્યો હતો, જેમાં 11 માર્ચે એટલે કે 12મા દિવસે પણ યુદ્ધ ચાલુ રહેતા ગુજરાત ખેડૂતોમાં જપો દેખાઈ રહ્યો છે। ઈરાને યુદ્ધને સામુદ્રિક દેશમાં એક પ્રકારની નાકાબંધી કરી અને પરિણામે ઈરાક, કુવૈત, બહરીન, સાઉદી અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત અને ઓમાન જેવા ખાડી દેશોમાં બંદરો અને જહાજો ક્રૂડ ઓઇલ, કાચું ખનિજ તેલ, નેચરલ ગેસ અને
એલપીજી એનજી ઈરાનના અખાતના બહાર નીકળી શકતા નથી, પરંતુ ખેડૂતો કહે છે કે ચોમાસામાં જમીનને ખેડીને તૈયાર કરવાની સિઝન થોડા જ દિવસોમાં શરૂ થશે. તેમને ચિંતા છે કે પાસે ડીઝલ નથી તો કે જમીનો સમયસર તૈયાર કરી શકાતે નહીં. બીજી તરફ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ અને પેટ્રોલ પંપ સંચાલકોનો દાવો કરી રહ્યા છે કે હાલ ડીઝલ અને પેટ્રોલની કોઈ ઘટ નથી. પેટ્રોલ પંપ સંચાલકો કહે છે કે ખેડૂતોએ ડીઝલ ખરીદવા પેટ્રોલ પંપ પર અચાનક એકસાથે લાઇન લગાવવાને ડીઝલનો હાજર સ્ટોક ખૂટી જતા થોડીવાર વેચાણ સ્ટપ થયું હતું, પરંતુ સોમવારે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.